અરે યાર, આ બધું હું લખું તો છું, પણ મને એ ખબર નથી પડતી કે આ બધું મારે કામ ક્યારે આવ્યું. અત્યાર સુધી મેં જે વાંચ્યું લખ્યું કશે કામ જ નહીં આવતું. આજની યાર એજ્યુકેશન સિસ્ટમ. હવે શું વાત કરીએ યાર, અત્યારે નાનપણથી જ એવી રીતે એજ્યુકેશન જ એવું આપવામાં આવે છે કે ભવિષ્યમાં લોકોને ક્યાંય કામ નથી આવવાનું. એ જ ને. કારણ સોશિયલ મીડિયામાં વિકિપીડિયામાં એક આર્ટિકલ વાંચતો હતો. એમાં આપણે વૈદાંતિક આપણે જે છે પુરાતત્વ આપણે જે વૈદાંતિક કાળમાં જે આપણે ગુરુ શિષ્ય પરંપરા હતી, તો તેમાં એવું લખેલું હતું, બહુ જોરદાર એજ્યુકેશન સિસ્ટમ હતી. આપણે ત્યારે ખબર જ ન પડી આના વિશે. આ તો મેં કાલે વાંચ્યું, જોયું, પછી મેં થોડું રિસર્ચ કર્યું ત્યારે મને ખબર પડી. એમાં શું હતું કે નાનપણથી જ જે વિદ્યાર્થી હોય ને એમને બધી કલાની અંદર પ્રશિક્ષણ આપવામાં આવતા, અને મેન ઉદ્દેશ્ય એનો વ્યક્તિત્વ વિકાસ માટેનો અને ચરિત્ર નિર્માણ માટેનો હતો. અત્યારે તો આપણા ભણતરમાં ચરિત્ર નિર્માણ તો કશે દેખાતું જ નથી. ત્યારે તો બધે ભ્રષ્ટાચાર ને એ બધું થાય યાર. ખાલી પડતી ક્યાં જશે આપણું બધું. એક એવો કોર્સ જોવે કે તેમાં બધી રીતનું શિક્ષણ મળે. સાચી વાત છે યાર. અત્યારે આપણે જાપાનમાં જોઈએ અત્યારે તે બાળકોને પહેલા જ એવી રીતે ટ્રેન કરવામાં આવે છે કે બાળકને પૂછવામાં આવે કે તમે કઈ ફિલ્ડમાં આગળ વધશો, અને એ જ ફિલ્ડમાં પછી એને આગળ વધારવામાં આવે છે. જાપાનનું બાળક કશું બીજું બનતું નથી. ખબર નહીં આપણું શું થશે. જાપાનીઝ તો બધા થઈ જશે આગળ. એટલે ત્યારે જાપાન આટલું આગળ છે. જો આપણે છે ને અત્યારે પણ એજ્યુકેશન પોલિસી આપણી મેકોલેની એજ્યુકેશન પોલિસીના ઘણા બધામાં એના જેમ જ ચાલે છે. ઘણા બધા સુધારાઓ પણ થાય છે. હવે તો સરકાર પણ જાગૃત થવા માંડી છે. ભગવદ્ ગીતા ને આપણા ઉપનિષદોને એના હવે કોર્સમાં લાવવા માંડ્યા છે. હા, સાચી વાત છે. અત્યારે 6ઠા 7મા 8મા વિદ્યાર્થીઓના કોર્સમાં ભગવદ્ ગીતાના અમુક શ્લોકો મૂકવામાં આવ્યા છે કે જેનાથી બાળક સમજતું થાય ભગવદ્ ગીતા, અને ભગવદ્ ગીતાના સિદ્ધાંતોને જીવનમાં ઉપયોગી બનાવે. પરિવર્તનશીલ તો છે. એટલે અત્યારે સરકાર પણ હવે ધીમે ધીમે આપણી ગુરુકુળ પદ્ધતિ પ્રમાણે ધીમે ધીમે ગુરુકુળ પદ્ધતિ લાવતી જાય છે. ધીમે ધીમે એ આપણે જોઈ રહ્યા છે. અંગ્રેજો આવ્યા એના પછી જે મોડર્ન પદ્ધતિ આવી, એના પહેલા ગુરુકુળ પદ્ધતિ ચાલતી હતી. સાચી વાત છે. હવે એ મોડર્ન પદ્ધતિ બંધ ધીમે ધીમે ઓછું કરીને ગુરુકુલ પદ્ધતિ તરફ મારે દેખાય છે કે ગુરુકુલ પદ્ધતિ વિકાસ થઈ રહ્યો છે. આપણે એમાં થોડું પ્રયાસ કરીએ તો જો આપણે બેને હવે ગ્રેજ્યુએશન તો પતવાયું છે, આગળ કંઈક તો કરવાનું છે. તારે શિક્ષક લાઈનની અંદર જ આગળ વધવાનું છે, મારે પણ ટીચિંગ ફિલ્ડની અંદર જ મારો વિચાર. તો આપણે એ કરી શકીએ. મતલબ હજી તો આપણે એના બહુ કાચું ભાઈ. એમાં તો કે સમંદર કેવો તો આપણે હજી ઘણું બધું એમાંથી શીખવું જોશે ને પછી થશે. એમ થોડું ધડાક દઈને બધું આપણે. ચાલો એક કામ કરીએ, બોલ કે આપણી ભવિષ્યમાં એજ્યુકેશન કેવું હોવું જોઈએ એના વિશે થોડુંક વિચારીએ કે આપણા દ્રષ્ટિએ ભવિષ્યનું એજ્યુકેશન કેવું હોવું જોઈએ. કે સ્કૂલોમાં કેવી રીતના બનાવવામાં આવે, ટીચરો કેવી રીતના હોવા જોઈએ. આજનું જે આ બધું ગોખણપટ્ટી વાળું કામ ચાલી રહ્યું છે એ બંધ કરાવવું જોઈએ. એના વિશે થોડોક વિચાર કરીએ. અહેવાલ લખીએ. અમને ખાલી લખીને જ શું કરશું? એના ઉપર પછી એક સંકલ્પ પત્ર લખી તો થાય કે આ આપણે ભવિષ્યમાં કરવાનો આપણો વિચાર છે. તો શું કહેવાનું છે? બરાબર છે, લખીએ. અલ્લાહ, જો ફોન આવ્યો મારામાં. લખીએ છે સાહેબ નો ફોન. પરીક્ષા તૈયારી કેવી ચાલે? ભાઈ કઈ કામ આવવાનું નથી, કામ કરું છું પરીક્ષાનું હવે કઈને. બોલો બીજું. હવે કશું હવે તો એજ્યુકેશન ને બદલવું પડશે. બીજું તો હવે ઉદ્ધાર નથી આના સિવાય આપણો. ઉદ્ધાર નથી. ઠીક. કારણ કે હવે તમે જુઓ, તમારા આટલા 20 કે એટલા વર્ષ થયા, તમને 20 વર્ષની અંદર સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર સિવાય કશું બીજું કામ આવ્યું છે ખરું? કશું કામ નહીં એવું. સાચી વાત છે.
ટ્વેલ્થ ની અંદર એટલે સાઇન થીટા અને કોસ થીટા અને ફલાણા ને ફલાણા ક્યાં તો ભણી મારું ફ્રેન્ડ છે સિવિલ એન્જિનિયરિંગ કરે છે. એ સિવિલ એન્જિનિયરિંગ કરીને કહે છે કે અમારે સાઇન થીટા કોસ થીટા કામ નહીં આવતું, કે અમે પણ તે ખાલી આમ કાર સ્કેલ ને એના વડે તે પેલું માપ લઈએ છીએ. સાઇન થીટા કોસ થીટા અમારે કામ નહીં આવતું તો તમે શું કરવા પડે? હું તને કહું ને કે આ છે ને આપણી જે એજ્યુકેશન પોલિસી હતી, હવે પેલાના અંગ્રેજો જ્યારે આપણી પાસે આવ્યા તો એને પેલો આપણું ઘા કર્યો ને એ આપણે એજ્યુકેશન પોલિસીમાં કર્યો. એને ખબર હતી કે જો આ શિક્ષિત માણસો બહાર પડશે ને તો આ વિશ્વગુરુ થઈ જાય. વિશ્વગુરુ તો આપણે હતા જ, પણ આ જો બહાર નીકળ્યા ને તો આ પછી કોઈને જવાબ દે એવા છે નહીં. એટલા માટે જ એને પેલો ઘા કર્યો ને એ આપણી જે એજ્યુકેશન પોલિસી હતી એના ઉપર કર્યો. મેકોલે નવીન પ્રકારની જે ફાલતુનો કચરો નાખી દીધો છે, કારણ કે એને તો ગુલામ જ જોતા હતા. સિવિલ એન્જિનિયર એને તો પોતાના સરકારના કામ કરે એવા જોતા હતા. તો પછી જનરલમાં આ બધું ઠોકી દીધું. હવે કશો ઉત્તર નથી. કઈ નહીં, આપણે કરીશું. જય હિન્દ. જય હિન્દ.